સબસ્ક્રાઇબ કરો ये है न्यूज़ इंडिया चैनल ने પછી YouTube એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો ये है न्यूज़ इंडिया चैनल। વાવથરા જિલ્લાના દિયોદર પંથકમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। દિયોદરના એક ગામની પરિણીત મહિલાએ ભુવાજી સહિત 3 ઈસમો સામે દિયોદર પોલીસ મથકે ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાવતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે। ફરિયાદ મુજબ આરોપીઓએ મહિલાને પતિથી છૂટાછેડા અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે બાબર માણસા અને ગોજારિયા સહિત અલગ અલગ સ્થળોએ ત્રણેય આરોપીઓ દ્વારા વારંવાર શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું। આ બનાવને વધુ ગંભીર બનાવે તે બાબત એ છે કે આરોપીઓ મહિલાના સગા સંબંધીઓ હોવાનું પણ સામે આવ્યું છે, જેને કારણે સમગ્ર મામલો અત્યંત સંવેદનશીલ બની ગયો છે। પીડિતાની ફરિયાદના આધારે દિયોદર પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ભુવાજી સહિત ત્રણેય આરોપીઓને અટકાયત કરી લીધી છે। પોલીસે કેસની વિગતવાર તપાસ શરૂ કરી છે અને કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે। આ ઘટનાએ દિયોદર પંથકમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે। સ્થાનિક લોકોમાં આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। પોલીસ દ્વારા જણાવાયું છે કે તપાસના આધારે વધુ તથ્યો સામે આવશે અને દોષિતોને કાનૂની સજા આપવાની જરૂરી પગલાં લેવામાં આવશે। ગત તારીખ 10/2/2025 રોજ દિયોદર પોલીસ સ્ટેશન ખાતે ગુના રજિસ્ટર નંબર 100/26ની એક ફરિયાદ દાખલ થયેલી છે, જેમાં ભોગ બનનાર બેન દ્વારા એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમની સાથે દુષ્કર્મ થયેલું છે એ બાબતની એ ફરિયાદ છે, જેમાં મુખ્ય 3 આરોપીઓ છે: વિજયભાઈ ખાનાભાઈ દરજી, યશભાઈ જયંતિભાઈ દરજી, કલ્પેશભાઈ ઉર્ફે વખતસિંહ સૌજીભાઈ રાજપૂત। મળતી માહિતી અને ફરિયાદ મુજબ વિગત એવી છે કે આરોપી નંબર 1 એ ફરિયાદીના મામાજી સસરા વિજયભાઈ ખાનાભાઈ દરજી, તેઓએ ફરિયાદીને લગ્નનું છૂટું કરાવવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું છે। અને ત્યારબાદ આરોપી નંબર 2 કે જે ફરિયાદીના સગા કાકાના દીકરા થાય છે, જેનું નામ છે યશભાઈ જયંતિભાઈ દરજી, તેઓએ પણ તેમની સાથે 2 વખત બળજબરીથી બળાત્કાર કરી અને જાનથી મારી નાખવાની અને બદનામ કરવાની ધમકીઓ આપેલી છે। અને આરોપી નંબર 3 છે તે ફરિયાદીના ધર્મના માનેલા મામા કલ્પેશભાઈ ઉર્ફે વખતસિંહ સૌજીભાઈ રાજપૂત, તેમને પણ તેને ઘરે રાખવાની લાલચ આપી અને તેની સાથે દુષ્કર્મ કરેલું છે। અને આવી સખત વખોડી શકાય તેવી આ જે ઘટના છે અને એના લઈને ફરિયાદ દાખલ કરેલી છે અને ત્રણેય આરોપીઓને હાલ અટક કરેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। આરોપીના અંદર અગાઉ કોઈ ગુનામાં સડવાયેલા છે કેમ આરોપીઓ? હાલ એ બાબતની માહિતી તપાસ આધારિત છે અને તપાસ એમની આગળ ચાલુ છે। જાહેર આરોગ્ય સુરક્ષા માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના માહી ગામે આવેલી એક પેઢીમાં નકલી ઘી બનાવવાનો ભંડાફોડ થયો છે। અધિકારીઓએ સ્થળ પરથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ જથ્થો જપ્ત કરી આગળની તપાસ શરૂ કરી છે। ઔષધ નિયમન વિભાગના ડેઝિગ્નેટેડ ઓફિસર TH પટેલ અને ફૂડ સેફ્ટી ઓફિસર ES પટેલની ટીમે 9 ફેબ્રુઆરી 2026ના રોજ ગુડલક એસ્ટેટ પ્લોટ નંબર 5900 ખાતે આવેલી ખુશ્બુ એન્ટરપ્રાઇઝ નામની એકમમાં અચાનક ચકાસણી હાથ ધરી હતી। તપાસ દરમિયાન પ્રાથમિક રીતે બહાર આવ્યું કે પેઢીના સંચાલક અલમદાર અલી અબ્બાસ અલી સુણસરા કોઈપણ માન્ય લાયસન્સ કે પરવાનગી વિના ઘીનું ઉત્પાદન અને વેચાણ કરતા હતા। તપાસ દરમિયાન અધિકારીઓ નોંધ્યું કે સ્થળ પર કલર, એસેન્સ, સોયાબીન તેલ, પામોલિન તેલ અને વનસ્પતિ તેલ જેવા ઘટકોના ઉપયોગથી મોટા પાયે ઘી બનાવવામાં આવતું હતું। પંચોની હાજરીમાં કરાયેલી તપાસમાં જૈનમ બ્રાન્ડના નામે 1 લીટર પેકિંગવાળું ઘી તેમજ ખુલ્લું ઘી મળી આવ્યું હતું। તે ઉપરાંત ભેળસેળ માટે વપરાતા રિફાઇન્ડ સોયાબીન તેલ, પામોલિન, વેજીટેબલ ફેટ, બીટા કેરોટીન કલર અને કૃત્રિમ સુગંધ જેવા પદાર્થો પણ મોટી માત્રામાં મળી આવ્યા હતા। પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું કે આ એકમમાં જૈનમ બ્રાન્ડ હેઠળ ગાય અને ભેંસનું ઘી બનાવી અલગ અલગ રાજ્યોમાં સપ્લાય કરવામાં આવતું હતું। નિયમ મુજબ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ કુલ 8 નમૂનાઓ લઈ તેને સરકારી લેબોરેટરીમાં તપાસ માટે મોકલવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। કાર્યવાહી દરમિયાન આશરે 1513 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત રૂપિયા 3,67,986 ગણાય છે। વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે તપાસના અહેવાલના આધારે જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસર પગલાં લેવામાં આવશે। વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ શહેરમાં આવતીકાલે સાંજે 6 વાગે
જૂના હેલીપેડ પાસે આઈટીઆઈ કોલેજની બાજુમાં મલપુર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જીવન પ્રસંગો પર આધારિત ભવ્ય મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા કાર્યક્રમ નમો ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકોના અનુમાન મુજબ આશરે 40,000 લોકો આ કાર્યક્રમ નિહાળશે. આ કાર્યક્રમ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે. દેશનો પ્રથમ એવો મલ્ટીમીડિયા શો ગણાતો આ કાર્યક્રમ સંગીત, નૃત્ય અને નાટ્ય દ્વારા વડાપ્રધાનના જીવનના વિવિધ પ્રસંગોને જીવંત રીતે રજૂ કરશે. કાર્યક્રમમાં પ્રસિદ્ધ હાસ્ય કલાકાર સાઈરામ દવે સહિત અંદાજે 150 કલાકારો પોતાની પ્રસ્તુતિ આપશે. ગુજરાતના જાણીતા કલાકારો, નૃત્યકારો, નાટ્યકારો અને સંગીતકારો આ સાથે ભવ્ય કાર્યક્રમને દિગ્દર્શન વિલ રાચ કરશે. સંગીત રાહુલ મુંજારિયા આપશે અને કોરિયોગ્રાફર અંકુર પઠાણની ટીમે વિશેષ નૃત્ય રજૂ કરશે. મુંબઈની ડિમોલિશન ક્રૂ દ્વારા ઓપરેશન સિંદૂર ગીતો પર દિલ ધડક સ્ટન્ટ સાથે ડાન્સ રજૂ થવાનો છે. જ્યારે મોદીજીની જીવનયાત્રા પર લખાયેલા સપાકરા ગીત પર કેરળની પરંપરાગત માર્શલ આર્ટ કલારી પયાટુના કલાકારોની વીર રસભર વોર ડાન્સ રજૂ થશે. ભવ્ય પોપ્સ અને હાઈ પ્રોફાઇલ ટેકનોલોજીથી સજ્જ આ કાર્યક્રમ દર્શકો માટે અનોખો અનુભવ સાબિત થશે. સંસ્કૃતિ મંડળ થરાદ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. આયોજકો દ્વારા નાગરિકોને મોટી સંખ્યામાં હાજરી આપી દેશના પ્રધાનમંત્રીના જીવન પર આધારિત આ રંગારંગ કાર્યક્રમનો લાભ લેવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. રાજકોટમાં 140 કિલો ચાંદીની ચોરીની ઘટના બનવા પામી છે, જેમાં 31 કિલો ચાંદીના જથ્થા સાથે મુખ્ય સૂત્રધાર શૈલસિંહ રાજપૂત અને રતનસિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. કુલ 5 લોકોએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો, જ્યારે અન્ય 4 લોકો ચોરીની ગુનામાં સામેલ હતા. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી જગદીશ બાંગરવાએ પત્રકાર પરિષદમાં વિગતે માહિતી આપી હતી. રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં શક્તિ સિલ્વર નામની પેઢીમાંથી 3 તારીખે 140 થી આશરે 140 કિલોની આજુબાજુ ચાંદીના દાગીના ચોરી થઈ ગયેલા હતા. આ બાબતે રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમાર જાસર તથા અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા સર દ્વારા ડીસીપી ઝોન 1 ની અંડરની ટીમો, એલસીબી બી ડિવિઝનની ટીમો અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોને આ ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના આપવામાં આવેલ હતી. આ સૂચનાની અનુપાલનાના ભાગરૂપે એસીપી ક્રાઇમ શ્રી બસિયા સાહેબના નેતૃત્વમાં અલગ અલગ 8 ટીમો બનાવવામાં આવેલ હતી, જેમાં પીઆઈ શ્રી ગોંડલિયા સાહેબ, પીઆઈ શ્રી જાદવ સાહેબ અને પીઆઈ શ્રી ડામોર સાહેબની ટીમો દ્વારા હ્યુમન રિસોર્સ તેમજ ટેકનિકલ રિસોર્સેસની મદદથી 2 આરોપીઓને 2 લાખ રોકડા, 1 ક્રેટા કાર અને 31 કિલો ચોરીમાં ગયેલ ચાંદી સાથે પકડી પાડવામાં આવેલ છે. અને આ જે આરોપીઓ હતા એમાં જે મુખ્ય યોજના બનાવનાર માણસો જે છે, એક રતનસિંહ અને એક શૈલેન્દ્રસિંહ રાજપૂત, એ જે 2 આરોપીઓ છે એમના દ્વારા આ આખી ચોરીની યોજના ઘડવામાં આવેલ હતી. અને શૈલેન્દ્રસિંહ નામનો માણસ જે સિરોહી રાજસ્થાનનો રહેવાસી છે, એ 1 મહિનાથી રાજકોટમાં આટાફેરા મારતો હતો અને રેકી કરતો હતો. એના પછી એ રાજસ્થાનથી પોતાની સાથે મુકેશ રામારામ પ્રજાપતિ અને એક છોટુ નામનો યુપીનો રહેવાસી માણસને સાથે લઈને અમદાવાદ આવ્યો હતો. અને ત્યાં અમદાવાદમાં રતનસિંહ રાઠોડ નામના વ્યક્તિને મળ્યો હતો. અને એ ચારેય અમદાવાદમાંથી ભેગા થઈ બોટાદના જરિયા ગામના રહેવાસી રાજુ ભોજક નામના આરોપીની ઘરે રાતે રોકાણ માટે આવ્યા હતા. ત્યાં રાજુ ભોજક દ્વારા એમને એક ક્રેટા કાર અને પોતાનો એક જગદીશ ભોજક નામનો માણસ એમની સાથે મોકલવામાં આવેલ હતો. અને આ તમામ આરોપીઓને જસદણ સુધી રાજુ ભોજક મૂકી ગયો હતો. અને જસદણ પછી એ તમામ આરોપીઓએ ક્રેટા કારમાંથી રાજકોટ શહેરમાં આવી અને ચોરીને અંજામ આપ્યો હતો. અને ચોરી કર્યા ઉપરાંત પછી તમામ આરોપીઓ રાજુ ભોજકના ઘરે ફરીથી જતા રહ્યા અને રાજુ ભોજકના ઘરે ચાંદીની ભાગબટાઈ કરી હતી. અને ભાગબટાઈ કર્યા ઉપરાંત રાજુ ભોજક નામનો આરોપી જે છે એ ફોર્ચ્યુનર કારમાં જે અમદાવાદથી 4 આરોપીઓ આવ્યા હતા, એ 4 આરોપીઓને અમદાવાદ મૂકવા માટે ગયો હતો. અને અમદાવાદ ચારેયને મૂકીને પરત આવી ગયો હતો. તો રાજકોટ શહેર પોલીસની ટીમોને આજે સૂચના મળી કે આજીડેમ ચોકડીની આજુબાજુ સરદાર તરફથી એ જે રતનસિંહ રાઠોડ અને રાજુ ભોજક નામના વ્યક્તિ જે છે બંને, એને ખબર પડી ગઈ હતી કે પોલીસ એમને ગોતે છે. તો એ ક્રેટા અને મુદ્દામાલને સગે વગે કરવા માટે રાજકોટ શહેર તરફ આવી રહ્યા હતા. તો રાજકોટ શહેર પોલીસ દ્વારા ત્યાં એમને રંગે હાથ દબોચી લેવામાં આવ્યા હતા. અને એમની પાસેથી ક્રેટા કાર, 31 કિલો ચાંદી અને 2 લાખ રોકડા એમની પાસેથી કબજા કરવામાં આવેલા હતા. સોરી,
આરોપીઓને એકબીજા સાથે સંપર્ક રતનસિંહ અને શૈલેન્દ્રસિંહ રાજપૂત એ રતનસિંહ રાઠોડ જે છે પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલો માણસ છે. એ દાંતેવાડા રાજસ્થાન બોર્ડર નજીક દાંતેવાડાનો નિવાસી છે અને શૈલેન્દ્રસિંહ રાજપૂત સિરોહી રાજસ્થાનનો નિવાસી છે. એ બંને એકબીજાને કોન્ટેક્ટમાં હતા અને ત્યાંથી પ્લાન કરીને પછી એ અમદાવાદ આવ્યા હતા અને અમદાવાદ ટેલિફોનિક સંપર્ક કરી રાજુ ભોજકના કોન્ટેક્ટમાં આવ્યા હતા અને રાજુ ભોજક પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પ્રોહિબિશનના ગુના એના વિરુદ્ધ દાખલ થયેલ છે અને એ જે રતનસિંહ રાઠોડ છે એ રાજુ ભોજકને પ્રોહિબિશનનો માલ પહોંચાડે છે. એના કારણે એ અગાઉથી કોન્ટેક્ટમાં હતા. મુખ્ય આરોપી કેવી રીતે મળી હતી આપણો ચાંદીનો મુદ્દો કારણ કે એક અઠવાડિયે પહેલા જ કોને ખબર શૈલેન્દ્રસિંહ રાજપૂત નામનો જે માણસ છે એને રાજકોટ શહેરની આ જગ્યા ઉપર ચાંદી રાખવામાં આવે છે એ બાબતે ઇન્ફોર્મેશન મળી હતી અને એના પછી એ છેલ્લા ઘણા સમયથી ત્યાં રેકી પણ કરી હતી અને ત્યાં આટાફેરા મારતો હતો. પછી આ ચોરીને કેવી રીતે એક્ઝિક્યુટ કરવું એ રતનસિંહ રાઠોડ અને શૈલેન્દ્રસિંહ રાજપૂત દ્વારા પ્લાન કરવામાં આવેલ હતો અને પછી પોતાની સાથે પોતાના શાગીર્દોને લઈ રાજુ ભોજકની મદદ લઈ આ ચોરીને અંજામ આપ્યો હતો. કેટલા લોકો ચોરી કરવા માટે આવ્યા હતા? પછી કઈ રીતે બહાર પડ્યા? કેટલા લોકો ચોરી કરવા માટે 4 માણસો સ્થળ ઉપર આવ્યા હતા, 5 માણસો સ્થળ ઉપર આવ્યા હતા અને આ 5 માણસોનો જે બેકઅપ પ્રોવાઈડ કરવાયો હતો એમને ગાડીનો અને ઠેકાણો અને રાત્રે રોકાણની જગ્યા એ રાજુ ભોજક નામના માણસ દ્વારા કરવામાં આવ્યો હતો અને એના પછી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ 2 રિસીવર્સ પકડવામાં આવ્યા છે અને એના પાસેથી પણ 40 કિલો ચાંદી બરામદ કરવામાં આવેલ છે જેનું નામ માંગુસિંહ અને પ્રદીપ પ્રજાપતિ છે. તો આ રીતે ઓવરઓલ કુલ મળીને 9 આરોપીઓના નામ હજુ સુધી સામે આવ્યા છે અને એના પછી રિસીવર અથવા કોઈ પણ બીજો માણસ એને મદદગારીમાં ઇન્વોલ્વ છે કે કેમ એ બાબતે તપાસ. એ શૈલેન્દ્રસિંહ રાજપૂત નામનો માણસ જે છે એ જણાવી શકે કે એમને ઇન્ટરનલ જાણ ભેદું કોઈ હતો કે કેમ. ક્રેટાકાર રહી છે કે કોઈ મુદ્દામાલમાં હતી કે કઈ રીતે હતી? એની નંબર પ્લેટ કઈ રીતના લોકો? ક્રેટાકારની નંબર પ્લેટ ખોટી બનાવવામાં આવેલ હતી. એ ક્રેટાકારની માલિકી ચોટીલાના નિવાસી ધર્મસિંહ નામના માણસની છે અને એ ધર્મસિંહ નામનો માણસ ફ્રોડના કેસમાં અત્યારે જેલ હવાલે છે અને એને રાજુ ભોજકને આ ક્રેટાકાર વેચી દીધી હતી પણ હજુ સુધી એના નામે નથી થયેલી અને રાજુ ભોજક દ્વારા જ આ કાર વાપરવામાં આવતી હતી અને રાજુ ભોજક એ તમામ આરોપીઓને આ ક્રેટાકાર પ્રોવાઈડ કરાઈ હતી. બે આરોપી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા. બંનેનો રોલ શું છે અને આ જે બંને છે એટલે મુખ્ય આરોપી જો ફરાર છે તો એટલે શું કહેવું? અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રદીપ પ્રજાપતિ અને માંગુસિંહ નામના 2 માણસોને 40 કિલો ચાંદી સાથે પકડીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવેલ છે. એ બંને ગુનાના કામે જે મુદ્દામાલ ગયેલો છે એના રિસીવર્સ છે. ચોરી કરવામાં એમનો કોઈ રોલ નથી. ના, ફક્ત અને ફક્ત ચોરી કરવાના ઈરાદેથી જ આ મુદ્દામાલ ચોરી કરવામાં આવેલ છે. એની પાછળ બીજો કોઈ ઉદ્દેશ્ય નથી.